નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, જે દોસ્તો ટેટ 1-2ની પરીક્ષાની તૈયારી કરે છે, ટેટ 1 તો હમણાં લેવાઈ ગઈ છે, બરાબર છે, ડિસેમ્બર 2025ની અંદર. પણ હવે આવનારી ટેટ અને આવનારી ટેટ 2, કારણ કે ટેટ 2 પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણું ફોકસ વધારે રહેશે. અને તમારા માટે આપણે જે છે એ ટેટ 2 માટે એક સ્પેશિયલ સ્વામી વિવેકાનંદ મેન્ટરશીપ પ્રોગ્રામ જે છે તે શરૂ કરેલો છે. અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન છે કે સાહેબ આ પ્રોગ્રામની અંદર જે બુકો આવે છે, આ બુકો કેવી છે અમને બતાવો, બરાબર છે. અને આ બુકો જે છે એની અંદર શું રહેલું છે, ટેટ 1ની જે પરીક્ષા લેવાની, તો શું એની અંદરથી તમારી આ જે મનોવિજ્ઞાન શૈક્ષણિક બુક છે એમાંથી પૂછવાનું કે નહીં, આ બધા તમારા જે પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરશું. પહેલું કે આપણે આ જે પ્રોગ્રામ શરૂ કરેલો છે તે માત્ર ટેટ 2ના વિદ્યાર્થીઓ માટે છે. અને એમાંય સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ ખાસ કરીને સોશિયલ સાયન્સ સબ્જેક્ટ સાથે જેને ટેટ 2 આપવાની છે. અત્યારે અમારો પ્લાનિંગ ભાષાના વિષયનો નથી, અત્યારે અમારો પ્લાનિંગ મેથ્સ રિઝનિંગનો નથી, અત્યારે અમારું ફોકસ જે છે એ ઓનલી વન જે એસએસ એટલે કે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન 6 થી 8માં જેને પરીક્ષા ટેટ 2ની આપવાની છે એવા વિદ્યાર્થીઓ પૂરતું છે. અને એના માટે આપણે આપણો પ્રોગ્રામ 21 જાન્યુઆરીથી શરૂ કરી દીધેલો છે. ડે ટુ ડે પ્લાનિંગ આવે, પ્લાનિંગ મુજબ તમને મટીરિયલ્સ મળશે, મટીરિયલ્સ મુજબ તમને MCQ મળશે, એ તમારે તૈયાર ડે ટુ ડે કરતું જવાનું. આની અંદર અમે વિદ્યાર્થી મિત્રો ખાલી નજીવી કિંમતે, તમને ખ્યાલ છે 1111 રૂપિયા કિંમત છે, એમાં આખો મેન્ટરશીપ પ્રોગ્રામ 100 દિવસનું અગાઉથી એડવાન્સમાં પ્લાનિંગ પ્લસમાં તમને 3 બુકો મળવાની છે. તો બસ એ બુકોને લગતું જે છે એને સંલગ્ન આજે મારે તમને માહિતી આપી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન કરે છે કે સાહેબ કઈ કઈ બુકો જે છે તે મળવાની છે. તો અત્યારે તમને જે દેખાય છે આ 3 બુકો તમને મળશે. તમને ખબર છે કે અહીંયા છે સામાજિક વિજ્ઞાનનું આખું હેન્ડ રિટન બુક છે, ધોરણ 6, 7, 8ની આખી સામાજિક વિજ્ઞાનની હેન્ડ રિટન બુક, 220+ પેજની આ બુક છે, બરાબર છે. હવે ત્યાંથી શરૂઆત કરીએ. જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂરતું તૈયારી કરવી હોય એ પણ આ કોર્સ લઈ શકે છે, બરાબર છે. આ 214 પેજની બુક છે, લાસ્ટ 214. આ તમારા માર્ક કેટલા માર્કનું વિષય વસ્તુ પૂછાવાનું છે દોસ્તો, તો કે 50 ગુણનું વિષય વસ્તુ આવશે. તો એક જ બુક તમારું 50 ગુણનું કવર કરશે. બીજું વિદ્યાર્થી મિત્રો 25 માર્કથી 30 માર્ક સુધીનું બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો પૂછે છે. કરંટ અફેર ને બધું શિક્ષણનું કરંટ ને બધું એડ કરીએ તો દોસ્તો જે છે એ તમારું ઘણું બધું થઈ જાય, 30 ઉપર જતું રહે મારા અંદાજ મુજબ, કારણ કે 25 માર્કનું તો તે જ છે. તો આ બુકો, 2 બુકો તમને આપવાની છે. આ બુક જે છે એ લીથો બહુ છે, આ થિયરીની બુક છે જે તમને અત્યારે દેખાય છે, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ. સૌથી પહેલાં હું તમને આ થિયરીની બુક બતાવું છું કે કયા પ્રકારની છે. તો આ જે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો નવા સિલેબસ મુજબ અદ્યતન આવૃત્તિ હમણાં જ લખેલી છે. કોને લખેલી છે? ઘનશ્યામભાઈ ચોડાસમા. વિદ્યાર્થી મિત્રો ઘનશ્યામભાઈ ચોડાસમા જે છે એ હાલમાં પોતે CRC તરીકે જે છે એ શિક્ષણ વિભાગની અંદર ફરજ બજાવે છે, એટલે બહુ મોટો બહોળો અનુભવ છે, એની તમે ચિંતા ન કરશો. પુસ્તક જે છે એની વિશેષતા બધું અહીંયા લખેલું છે, અહીંયા વિભાગ લખેલા છે, તમે જોઈ શકો છો. આ અનુક્રમણિકા છે. ટોટલી મુદ્દાઓ જે છે એ દોસ્તો તમને અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમામ મુદ્દાઓ જે છે તે આવરી લીધા છે. એની ડેમો કોપી આપણા ટેલિગ્રામ ચેનલની અંદર છે. ટોટલી વસ્તુ અને બધું જે છે બહુ વ્યવસ્થિત રીતે આપેલું છે, જેમ કે વૃદ્ધિ વિકાસની પરિપક્વતા, સંકલ્પના અને એના લક્ષણો. તો જુઓ ગ્રાફ સાથે જ્યાં વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તે બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ બારીકાઈથી લેવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવેલો છે. ખાસ તમે ડાયરેક્ટ જોઈ લો, બરાબર છે. આની ડેમો કોપી તમને મળી જશે ટેલિગ્રામ ચેનલની અંદર. આપણી ગુજરાત જ્ઞાન ટેલિગ્રામ ચેનલ છે. બધી વસ્તુ જ્યાં ચાર્ટ આવશે છે ત્યાં ચાર્ટ દોરેલા હશે. ટોટલી ફોર્મેટિંગમાં કાંઈ ઘટશે નહીં તમારે. બધું વસ્તુ અપ ટુ ડેટ જે છે એ આપેલું છે. હવે તમારો જે નવો સિલેબસ આવ્યો છે ને એ તો આમાં સાંકળી લીધો છે. સાથે સાથે તમને અનુક્રમણિકામાં બતાવું તો એક વિભાગ 2 કરીને આપ્યું છે. જુઓ અહીંયા હું તમને બતાવું અનુક્રમણિકામાં. અહીંયા તમને લખેલું છે વિભાગ 1. આ વિભાગ 1ની અંદર શું આપેલું છે? નવો સિલેબસ આપ્યો છે એ બધો. પછી આપ્યું છે વિભાગ B. આ વિભાગ B જે છે, વિભાગ 2 એની અંદર મનોવિજ્ઞાન જે આપેલું છે, આ મનોવિજ્ઞાન ખાસ કરીને 9-10ની અંદર જેને પરીક્ષા આપવાની છે એના માટે ખૂબ ઉપયોગી થશે. તો એક તો અમે તમને આ બુક મોકલશું. આ બુકમાંથી ખૂબ જ તમારું ઇમ્પોર્ટન્ટ વસ્તુ પૂરી થઈ જશે. સાહેબ હવે આ બુક જે છે એના ટોપિક વાઇઝ MCQ એ તમને વિદ્યાર્થી મિત્રો જે છે તે આ બુકમાંથી મળશે, બરાબર છે. ટેટ 1-2 માટે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સ્પેશિયલી MCQ માટેની બુક છે. કઈ બુક છે? સ્પેશિયલી MCQ માટેની બુક છે. 3000 કરતાં પણ વધારે MCQ, બધા પ્રશ્નો જે છે બધી ટાઈપના વિધાનવાળા આવી જશે, જોડકાવાળા આવી જશે, ટોટલી ક્વેશ્ચન તમે જોઈ શકો છો. આની અનુક્રમિકા તમારો સિલેબસ બાજુમાં રાખી લેવાનો અને પછી જોઈ લેવાનું.
ટોટલી વસ્તુ જે છે એ વિભાગ બી સમાવેશી શિક્ષણની સંકલ્પનાઓ, વિભાગ સી અધ્યયન અને એના સિદ્ધાંતો, અને વિભાગ ડીમાં બાકીનું બધું નવું શિક્ષણ આવી જાય, નવું મનોવિજ્ઞાન આવી જાય, અને અન્ય જેટલા પણ તમારા ટોપિક હોય એ બધું. દાખલા તરીકે વિભાગ 1ની અંદર બાળ વિકાસ અને શિક્ષણના શાસ્ત્ર છે, તો એના આ બધા પ્રશ્નો તમે જોઈ લો. ટોપિક વાઇઝ પ્રશ્નો અને નીચે એના જવાબ એ જ લાઇનની અંદર નીચે તમને એના જવાબ મળશે. આ બુક મેં પોતે ડિઝાઇન કરેલી છે. જ્યાં જોડકાવાળા પ્રશ્નો હશે, આ જો બધા જોડકાવાળા પ્રશ્નો છે, આ તમે જુઓ, આ બધા પ્રશ્નો જોડકાવાળા છે, બરોબર છે. જોડકાવાળા પ્રશ્નો છે, આ તમે જુઓ, કોષ્ટક બનાવીને તમને ક્વેશ્ચન આપેલા છે. ટોટલી ક્વેશ્ચન, દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે, બરોબર છે, બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતો જે છે એની અંદર આ પહેલું ચેપ્ટર કયું છે? વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બરોબર. તો આની અંદર સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો લઈ લીધા છે. તમે જુઓ, અહીંયા તમને દેખાતું હશે સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો. તો એ સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો ટૂંકમાં ચેપ્ટર 1ની અંદર 133 પ્રશ્નો છે. હવે તમે વિચાર કરો કે વૃદ્ધિ અને વિકાસ આમાંથી વાંચી લેવાનું, આ બુકમાંથી, પછી આમાંથી એની પ્રેક્ટિસ કરવાની, MCQ સોલ્વ કરવાના. આની અંદર બધું આવી ગયું. અત્યાર સુધીના પૂછાયેલા ગુજરાત સરકારના ક્વેશ્ચન આવી ગયા. વૃદ્ધિ અને વિકાસ ચેપ્ટર 11માં 12માં આવતું હોય મનોવિજ્ઞાનની અંદર, તો એમાં જે MCQ હોય એ આવી ગયા. સીટેટની અંદર જે પ્રશ્નો પૂછાયેલા હોય એ આવી ગયા, અને જાતે બનાવેલા ક્વેશ્ચન છે એ આવી ગયા. એટલે ટોટલ બીજો શબ્દ છે બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો. એમાં જુઓ, સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો તમને તરત જ પાછળ સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો ગુજરાત સરકારની અંદર જો પરીક્ષા લેવાની હશે ને એમાંથી પૂછાના હશે તો એ પણ હશે. વિકાસને અસર કરતા પરિબળો, બરોબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એમાં જુઓ, તમને ટોપિક મારેલું છે અગાઉથી પૂછાયેલા પ્રશ્નો. તો આ જે બુક જે છે એ લગભગ 3000+ ક્વેશ્ચનવાળી બુક તમને જે છે 215 પેજની છે. કેટલા પેજની? આ બુક જે છે એ કેટલા પેજની છે? 215 પેજની. અને આ છે ને લીથો છે. આ લીથો મતલબ આ બહુ મોટી સાઇઝની બુક છે. લગભગ 300+ તો આરામથી હશે. 315 પેજની છે. આ એક બુક 215 પેજની અને એક બુક 315 પેજની છે. આ બંને બુકો જે છે એ તમને ઘરે મોકલવામાં આવશે. તમે અમારો સ્વામી વિવેકાનંદ મેન્ટરશીપ પ્રોગ્રામ ખરીદશો એટલે 4 દિવસની અંદર તમને બુકો દોસ્તો મળી જશે. ખાસ યાદ રાખજો, સોશિયલ સાયન્સવાળા વિદ્યાર્થીઓ હોય એને જે છે એ આ બુક જે છે એ પણ મળવાપાત્ર છે. એટલે ત્રણેય બુકો મળશે. આ બુકની થોડીક વાત કરી લઈએ. આમાં તો અઘરી મહેનત કરી છે, ખાસ બહુ મહેનત કરી છે. ટેટ 2ના વિદ્યાર્થીઓ અને 1માં જે જીકે પૂછાય છે, એટલે ટેટ 1-2 વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેન્ડ રિટન બુક છે. આખી જાતે લખેલી બુક છે. ધોરણ 6 થી ધોરણ 8ના તમામ પ્રકરણો આવી જશે. અલગ જે કાંઈ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ હશે એની અલગથી નોંધ કરેલી હશે. ચિત્રો દોરવાના હશે, ત્યાં હાથે ચિત્રો દોરેલા હશે. સંપૂર્ણ મટીરિયલ્સ જે છે આ રીતને બુક બાઇડિંગ ફોર્મેટની અંદર આવશે. એટલે આની કરતાં આ બધું સચવાશે તમારે. જોઈએ, હવે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો પહેલું જ પેનનું ખોલીએ એટલે સૌથી પહેલાં અનુક્રમણિકા તમને જોવા મળે છે. બહુ વ્યવસ્થિત જે છે ધોરણ 6 ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ. એનું કયું પેજ નંબર? ટોટલી ધોરણ 6, 7 ને 8 બધું જે છે એની અંદર આવી જશે. હવે દાખલા તરીકે જે છે એ તમને હું બતાવું તો અહીંયા જે છે એ ચેપ્ટર નંબર 1, તો ચેપ્ટર નંબર 1ની અંદર નકશો આવતો હશે. ત્યાં નકશાની અંદર બધી વસ્તુ ડિટેલ્સની અંદર હેન્ડ રિટન દોરીને તમને સમજાયેલું હશે ટોટલી વસ્તુ. આ 16 મહાજન પદો છે. 16 મહાજન પદોની રાજધાની કઈ છે, કયા વિસ્તારની અંદર આવેલી છે, ટોટલ વસ્તુ જે છે એ ચિત્ર દ્વારા તમને સમજાવેલી છે. જે IMP હશે તે IMP અલગથી કોષ્ટક દોરીને કીધું હશે કે આ વસ્તુ બહુ IMP છે. જેમ કે ગૃહત્યાગ કયો તો એ ગૃહત્યાગ કયો એને શું કહેવાય? મહાભિનિષ્ક્રમણ. ત્યારબાદ જે છે એ ઉપદેશ આપ્યો તો ધર્મચક્ર પરિવર્તક, અને મૃત્યુ થયું તો મહાવીર નિર્વાણ. આ બધા શબ્દો જે છે અલગથી કોષ્ટકની અંદર આપેલા હશે. બધી વસ્તુ તમને ડિટેલ્સની અંદર દોસ્તો મળી જશે. તમારે કોઈ ચિંતા કરવાની નથી. બધી વસ્તુ એક સાથે તમને જે છે આમાં મળી જશે. દાખલા તરીકે આ કયું ચેપ્ટર છે? તો કે ભૂમિ સ્વરૂપો ચેપ્ટર છે. કયું? ભૂમિ સ્વરૂપો. તો એની અંદર જે છે એ આંતરપ્રાંતીય પર્વતો કોને કહેવાય, એની ડિઝાઇન, પછી પર્વતીય પ્રાંતીય પ્રદેશ કોને કહેવાય, પર્વતો કોને કહેવાય, ઉચ્ચ પ્રદેશ જે છે એ કોને, ખંડીય પ્રદેશ કોને કહેવાય, બધા ચિત્ર દ્વારા જે છે એ ડિટેલ્સની અંદર આકૃતિ ટોટલી વસ્તુ જે છે એ દોસ્તો તમને અહીંયા જે છે મળવાપાત્ર થશે. આ એકવાર તમે જે છે ને જોશો ને એટલે તમને ઓટોમેટિકલી જે છે એ ખ્યાલ આવી જશે. ઓટોમેટિકલી જે છે એ બુક તમને ખ્યાલ આવી જશે. આનો ડેમો કોપી છે, ત્રણેય બુકની ડેમો કોપી જે છે આપણે મૂકી દઈશું. જુઓ, અગ્નિકૃત ખડકો એમાંથી કેવા બને, જળકૃત ખડકો બને, એમાંથી રૂપાંતરિત ખડકો બને, અને આખી પ્રક્રિયા જે છે આ રીતે ચાલ્યા રાખે. બરોબર છે. અગ્નિકૃત ખડકો ઘસાય, અથડાય, નાના ટુકડામાં રૂપાંતર થાય અને એનું સ્થળાંતર થાય. ધીમે ધીમે એ જળકૃત ખડકો બને. એમાંથી પાછું શું થાય તો કે રૂપાંતરિત ખડકો. ટોટલી વસ્તુ જે છે એકવાર તમે જોશો ને 6, 7, 8ની ચોપડી ક્યાંય લેવાની જરૂર નથી. અને ચેપ્ટર વાઇઝ 50 MCQ જે છે એ તમને ટેસ્ટમાં તો એ તો તમને બધું મેન્ટરશીપ પ્રોગ્રામમાં મળશે જ. એકવાર ખરીદો નહીં તો કાંઈ નહીં. મેન્ટરશીપ પ્રોગ્રામ જુઓ અને તમારી ડેમો કોપી જુઓ. મેન્ટરશીપ પ્રોગ્રામ જે મેં આપ્યો છે એ જુઓ. એમાં જે ટોપિક આપ્યા છે એનું મટીરિયલ્સ આપ્યું છે, એ મટીરિયલ્સના MCQ તમને અલગથી આપ્યા છે. આમાં જે મટીરિયલ છે એ તો તમને આપશું જ,
સાથે બીજા પણ અલગથી MCQ આપશું, બહુ જેટલા MCQ માગશો એટલા આપશું. ગુજરાતનું તમામ જે મટીરિયલ છે, તમામ એકેડમીનું મટીરિયલ જે છે એમાંથી કમ્બાઈન ભેગું કરીને બધું સરસ રીતે તમને મળશે. જો આ બધું વાતાવરણને જે 4 આવરણો છે, બરાબર, વાતાવરણની સજીવો પર અસર જે છે એ, પછી અહીંયા પૃથ્વીની સપાટી છે, પછી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 20 કિલોમીટર ઊંચે કાર્બન હોય, એનાથી 10 કિલોમીટર ઊંચે ઓક્સિજન હોય, 130 કિલોમીટર ઊંચે નાઇટ્રોજન હોય. તમામ વસ્તુ ડિટેલ્સની અંદર દોસ્તો જે છે તમને એ રીતે સમજાયેલી છે, તમને દોરીને સમજાયેલું છે, એટલે બહુ વાંધો આવશે નહીં. ટોટલી વસ્તુ અગત્યના દિવસો હોય છે, ટૂંકમાં જેટલી પણ વસ્તુઓ જે છે એ તમામ વસ્તુઓ જે છે અહીંયા તમને આવરી લીધી છે. અને આ ટોટલ જે છે એ બુકની વાત કરું તો 214 પેજની આખી બુક છે. તો આપણો જે મેન્ટરશીપ પ્રોગ્રામ ખરીદે છે એ વિદ્યાર્થીઓ, એમને આ 3 બુકો મળશે. કેટલી? આ 3. સાહેબ, સોશિયલ સાયન્સનું પદ્ધતિશાસ્ત્ર એ તમને એપ્લિકેશનમાં મળશે, જેની તમે પ્રિન્ટ કઢાવી શકશો, ચિંતા ન કરો. એની કઈ ડેટે તમને મળવાનું શરૂ થશે એ તમે મેન્ટરશીપ પ્રોગ્રામની અંદર જે છે એ આખો પ્રોગ્રામ તમે જોઈ લેજો, એમાં તારીખ લખેલી છે, કઈ તારીખે કયું મટીરિયલ મળશે, તો ત્યાંથી તમે લઈ લેશો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકશો, એટલે એની કોઈ ચિંતા નથી. આ બધું વિદ્યાર્થી મિત્રો કેટલામાં મળવાનું છે? 1111 રૂપિયા. વિશ્વાસ આવે છે કે નથી આવતો? આખો મેન્ટરશીપ પ્રોગ્રામ 100 દિવસનો, 5 મોક ટેસ્ટ સાથે 150 માર્કની મોક ટેસ્ટ, ડેઇલી જે છે એ તમને લગભગ 70 પ્રશ્નો આપીએ છીએ. ડેઇલી જે છે તમને પ્રેક્ટિસ માટે અઢળક એની સિવાયના પ્રશ્નો આપશું, બુકો મોકલશું, તમને ડે ટુ ડે મટીરિયલ્સ આપીશું, ટોટલી વસ્તુ. પ્લસમાં તમારે જ્યારે પણ જે છે કોઈ ઇન્ક્વાયરી હોય તો ગાઈડન્સની કંઈ જરૂર હોય તો તમે ગમે ત્યારે જે છે એ સંપર્ક કરી શકો. કોન્ટેન્ટ જુઓ ખાસ તો, અને તમારે તૈયારી કરવી પડશે. તમને જે છે વિદ્યાર્થી મિત્રો આટલું બધું આપીએ છીએ તો થોડીક મહેનત કરવી પડશે. અને ટેટ 2ની આપણે જે છે એ જો સત્તાવાર રીતે જોઈએ તો 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર છે એની અંદર 2029 સુધી જગ્યાઓ દર્શાવેલી નથી, પણ જે ગ્રાન્ટેડ શાળાઓ છે, આ બધી શાળાઓની અંદર જે છે એ ભરતીઓ આવશે. તો એ ભરતીઓ તો એમાં ન દર્શાવેલી હોય એટલે જગ્યાઓ ટૂંકમાં ઓછી આવશે. ને આ ઓછી જગ્યાઓની અંદર જો સિલેક્શન મેળવવું હોય તો સાફ મતલબ એ થાય છે કે થોડીક મહેનત વધારવી પડશે. તો જેટલું આપીએ ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ સાથે કરો. સાહેબ, પરીક્ષા ક્યારે આવશે? બહુ વાર છે, બહુ બધી વાર છે, બરાબર છે. કોઈ પણ માર્કેટની અંદર કોઈ કહેતું હોય કે 1 મહિનામાં 2 મહિનામાં પરીક્ષા આવી જશે, નો, નેવર, નથી આવવાની. પરીક્ષા તમારી આરામથી જે છે એ હાયર સેકન્ડરી લેવાઈ જાય એના પછી 1.5 મહિને 2 મહિને પરીક્ષા આવશે. હજી તો એના એ ઠેકાણા નથી. સેકન્ડરી, હાયર સેકન્ડરી, એના પછી ટેટ 2, એટલે બહુ લાંબી વાર છે. અત્યારથી એવું સમજો કે આપણી પાસે 3 મહિના છે, 3 થી 4 મહિના છે એવું સમજી લો. એટલે જ મેં 100 દિવસનું આયોજન બનાવ્યું છે. આ 100 દિવસના આયોજનને ડે ટુ ડે ફોલો કરો. 1111 રૂપિયામાં ખાલી બુકો મળે છે, એને બદલે 1111 રૂપિયામાં બુકો મળે છે, ટોપિક વાઇઝ મટીરિયલ્સ મળે છે. આ 3નું નહીં, ઇવન ગુજરાતીનું મળશે, ઇવન તમારું જે છે એ ઇંગ્લિશનું જે છે કોમ્પ્રિહેન્શન, ગુજરાતીનું કોમ્પ્રિહેન્શન એ મળશે. પ્લસમાં તમારું રિઝનિંગ મળશે, સામાન્ય જ્ઞાન મળશે, શિક્ષણનું કરંટ મળશે. ટૂંકમાં ટોટલ 150 માર્કનું જે છે એ સંપૂર્ણ મટીરિયલ્સ તમને વિદ્યાર્થી મિત્રો જે છે એપ્લિકેશનમાં મળશે. આ 3 બુકો એક્સ્ટ્રા ઘરે તમને મોકલવામાં આવશે. અને તમામ તૈયારી જે છે તમારે કરવી હોય તો આની પહેલાં મેં એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે, એકવાર જોઈ લેજો. કાંઈ સંપર્ક કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મારો નંબર આપેલો છે, એ નંબર ઉપર જે છે તમે મેસેજ કરી અને મારો સંપર્ક કરી શકો છો. ચાલો ત્યારે મળીએ છીએ. ડેમો કોપી જોવી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં 3 મૂકી દઉં છું. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.